સુરત જિલ્લાના 84 તાલુકાના રાજગીરી ગામની સરકારી સર્વે નંબરવાળી જમીનની માંગણી જીઆઈડીસી દ્વારા કરવામાં આવતા ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ જમીન વર્ષોથી પશુપાલકો માટે ચરિયાણ તરીકે ઉપયોગમાં લેવાઈ રહી છે, જ્યાં રાજગીરી તેમજ આસપાસના ગામોના પશુઓ ચરવા આવે છે। આ જમીન ઉપર સરકાર દ્વારા ઉછેરવામાં આવેલા મેન્ગ્રોવના વૃક્ષો પણ આવેલા છે, જે દરિયાકાંઠાના ધોવાણને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। ઉપરાંત ગામના યુવાનો માટે અહીં 4 થી 5 ક્રિકેટ ગ્રાઉન્ડ પણ કાર્યરત છે। તાજેતરમાં જમીનની માપણી માટે સરકારી સર્વેયરો પહોંચતા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો। અમે અમારા ગામ લોકોને જે સરકારી જમીન ડાંકા ગામની સરકારી જમીનની અંદર એએમએનએસ જેવી કંપનીઓ ટાઉનશીપ માટે સરકારે જે જગ્યા ફાળવી છે અને એ જગ્યા માટે અમારા ગામ લોકોનું અસ્તિત્વ ખોરવાય એવું છે, કારણ કે 2006ની અંદર જે પૂરગ્રસ્ત જ્યારે વિસ્તાર હતો, જ્યારે રેલ આવેલી 2006માં, ત્યારે બાટા પાટપટ્ટી લઈ ડાંકા વાસવા મોડાના તમામ ગામો પાણીમાં ગરકાવ થાય હતું। ત્યારે જ્યારે આ પાણી તેના ખાડીએ કરવામાં આવ્યું અને તે ટાઈમ પર અમારા ગામો બચી શક્યા હતા, પરંતુ એ જ ખાડી અને એ જ જગ્યાની અંદરમાં જો આવી કંપનીઓ મોટું બાંધકામ કરી ડેવલપ કરવા માંગે છે, છતાં અમારા ગામનો લોકોનો તમામ લોકોને નુકસાન થાય એવું છે। અને એ જમીનની અંદરમાં ખારપાટ જગ્યા જે 500 વીઘા જેવી જગ્યા છે, એની અંદર પણ અમારા પશુપાલકોનો વ્યવસાય પણ લપતો હતો અને હાલમાં હવે અમારા અને પશુપાલકો માટે બી બહુ મોટી કપરી પરિસ્થિતિ છે। તો હજીરા વિસ્તારની અંદર બહુ મહાકાય ઉદ્યોગો આવ્યા છે અને હજીરા વિસ્તારનું અસ્તિત્વ ખોરવાય એવી પરિસ્થિતિ છે। અને અહીંના અમારા ગામ લોકો જે પશુપાલક અને ખેતી પર નપતા લોકો છે, અને જો આવી રીતે સરકારશ્રી કંપનીઓને આવી કિંમતી જમીન જો ફાળવી આપશે તો ગામનું અસ્તિત્વ ખોરાઈ જશે। માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે સાહેબ, ગામ લોકોનું અને પ્રજાનું જો હિત જાળવવું હોય તો તમે એમને કોઈ પણ હિસાબે સાહિત્ય જગ્યા આપો અને તેના ખાલી બીજ અમને ખુલ્લી કરે એવી અમારી અપેક્ષા સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે।